ખેડૂતની અને દરેક પશુપાલનને મેન બ્રીડિંગ જ છે. બ્રીડિંગમાં જો સારું નહીં હોય ને બ્રીડિંગ સારું ના હોય તો કોઈ મતલબ નથી પશુપાલનનો. કારણ કે કોઈ અત્યારે તો શું કાઢવાનું ડેરીઓમાં બીજું જે વસ્તુ છે એ બ્રીડિંગમાં છે મેન બ્રીડિંગ. અને જો બ્રીડિંગમાં તમે સારી રીતે બ્રીડિંગ ન કરી શકો અને જો આવું કોઈ બચ્ચું મળી જાય તો આપણે તો ફેલ જાય ને 12 મહિના. સાચી વાત. જોઈ શકો છો મિત્રો, આ બ્રીડિંગનું તમે ઉત્તમ ઉદાહરણ જોઈ શકો છો. આ બધી પાડીઓ સારી છે પણ એક આ જે બ્રીડિંગ વગરની પાડી છે એનું તમે રૂપ અને એનું સ્ટ્રક્ચર જો બધાથી અલગ દેખાશે. અને જે બીજી બધી પાડીઓ છે એના શિંગડા અને એની રૂપ એનું ક્વોલિટી બધી અલગ જ દેખાશે, કેમ કે એ બ્રીડિંગ કરેલું છે. અને વગર બ્રીડિંગની પાડી આવી તૈયાર થાય અને બ્રીડિંગવાળી પાડીઓ હોય એ આવી તૈયાર થાય. મિત્રો, આજે હું આવ્યો છું ગોલપ નેસડા ગામની અંદર, સોઈગામ તાલુકાનું ગોલપ નેસડા ગામ. અહીંયા આગળ ખૂબ જ સારી ભેંસો પણ છે અને ખૂબ જ સારું બ્રીડિંગ ઉપર કાર્ય પણ થઈ રહ્યું છે. તો આ વિડીયોની અંદર તમે ખૂબ જ સારું બ્રીડિંગ પણ જોશો અને એક યુવા પશુપાલક મિત્ર પણ જોશો જે ખૂબ જ સારું ટર્નઓવર પણ હાલમાં કરી રહ્યા છે અને ખૂબ જ સારી પાડીઓ પણ તૈયાર કરી રહ્યા છે. અને આ ફાર્મ એકદમ પાકિસ્તાન બોર્ડરની નજીકમાં આવેલું છે અને અહીંયા આગળ ટેમ્પરેચર પણ ખૂબ જ હાઈ હોય છે. તો આ ભેંસોને કેવી રીતે મેનેજમેન્ટ કરે છે, કેવી રીતે એક યુવા મિત્ર પશુપાલન કરી રહ્યા છે, આપણે A to Z જાણકારી અહીંના માલિકથી જ આપણે મેળવીશું. તો કેમ છો? શું નામ તમારું? રાજપૂત ભરતભાઈ ગણેશભાઈ. તમારું ફાર્મનું લોકેશન? લોકેશન ગોલપ નેસડા ચોકડીથી 1 કિલોમીટર અંદર. બરાબર. તો આપણી પાસે હાલમાં કેટલી ભેંસો છે તમારી પાસે? ટોટલ ભેંસો મારી પાસે 40 થી 50 છે. એમાં મોટી ભેંસો જે ગાભણ એવી 20 છે અને 30 પાડીઓ. 30 પાડીઓ છે. હાલમાં મોસ્ટ ઓફલી કામ બ્રીડિંગ ઉપર વધારે. બ્રીડિંગ ઉપર. બરાબર. આમ બધી કઈ નસલની તમારી પાસે? બની નસલ. બધી બની નસલ. કેટલા દૂધવાળી ભેંસો છે? મિનિમમ 7-8 લીટર ખરી. 2-4 ભેંસો ખરી 7-8 લીટર વાળી. 7-8 લીટર વાળી. ટાઈમનું 7-8 લીટર. હા. બરાબર. અને બીજી કોઈ 6 લીટર 5 લીટર 6 લીટર 5 લીટર. બરાબર. ગાયો કેટલી છે? ગાયો 4-5 છે. 4-5. આમ જ્યારે બધી ભેંસો પીક ઉપર હોય ત્યારે કેટલું દૂધ થાય? ટોટલ દૂધ 85 લીટર થાય ટકે 85 લેવું. અને અત્યારે કેટલું થાય? હાલે તો અત્યારે તો 20-25 થાય. અત્યારે તો એક ભેંસ આપે છે અને 4 ગાયો આપે. 4 ગાયો આપે. બરાબર. હાલ તો બધી મોસ્ટ ઓફ બધી ગાભણ ભેંસો છે. બરાબર. અને 30 જેટલી પાડીઓ પણ તૈયાર છે. એના માટે તમે પાડો કોઈ ક્યાંથી? પાડો હાલ તો અત્યારે છે સોનલનગરથી લાવેલો, કચ્છ. બરાબર. સોનલનગરથી નાનો હતો ને લાવ્યો હતો 7-8 મહિનાનો. હાલ ગાભણ થઈ ગયા ભેંસો બધી એનાથી જ ગાભણ થઈ. એનાથી જ બધી ભેંસો ગાભણ થઈ. એટલે મૂળ બધી હાલ જે બચ્ચો આવશે એ પાડા બધી પાડાના આવશે. અને જે જૂની તમારી પાસે પાડીઓ છે એ બધો મારી પાસે પાડો હતો, એક લાવેલો હતો, એ બની નસલનો પાડો હતો. એ બની નસલ. બરાબર. એટલે મોસ્ટ ઓફલી બ્રીડિંગ ઉપર વધારે, બ્રીડિંગ ઉપર ખાસ ફોકસ બ્રીડિંગ ઉપર કર્યો છે. અને આ ભેંસો પણ બધી બની વિસ્તારની જ છે. ટોટલ અહીંયાનો ઉછેર જ છે બધો. બરાબર. તો ઘરની જ ઉછેર છે. 2025-26 માં તમારે કેટલું દૂધ થઈ ગયું? 2025-26 માં મારે 20 લાખ રૂપિયા. 20 લાખનું બધું દૂધ કઈ જગ્યાએ આપો તમે? ગોલપ દૂધ ડેરી. ગોલપ દૂધ ડેરી એટલે કે બનાસ ડેરી. બનાસ ડેરી. હા. બરાબર. તો આમ આ ફેરે આમ વધારો કેટલો મળશે તમને? હવે 100% વારી થાય ઉપર મને મળશે. બરાબર. આમ 20 લાખનું દૂધ થઈ ગયું. હા, 20 લાખ. બરાબર. એમાંથી આપણે આમ ખર્ચો સરેરાશ ગણો તો કેટલો થઈ જતો હશે? ખર્ચો તો અત્યારે શું છે કે બ્રીડિંગ વધારે છે એટલે ખર્ચો થઈ જાય. એટલે વધારે ખર્ચો. હા, 60% તો ખર્ચો થઈ જાય. બ્રીડિંગમાં છે વધારે એટલે બ્રીડિંગ જે પાડી ઉછેર છે એમાં તો ખર્ચો રહેવાનો જ. બરાબર. એટલે બ્રીડિંગ કરો તો ખર્ચો પણ વધારે થાય. ખર્ચો થઈ જાય. બરાબર. આમ તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 26 વર્ષ. 26 વર્ષની. અને તમે પશુપાલનની અંદર ક્યારથી એક્ટિવ થયા? આમ 2010 પછી. 2010 પછી. આમના પહેલા હું કોણ પશુપાલન કરતો હતો? અમારા કાકા ને કરતા બધા, પણ માપે બધું કેનાલનું પાણી આવ્યા પછી વધારે કર્યું. પછી વધારે બને. બરાબર. ત્યારે કેટલી ભેંસો હતી? તેથી તો પહેલી જે શરૂઆત કરી ત્યારે તો 2 ભેંસો હતી મારી પાસે. 2 ભેંસોથી શરૂઆત કરી. અને અત્યારે ટોટલ મારી પાસે 50 ભેંસો. ટોટલ 50 ભેંસો. બરાબર. તો આમ આ કેટલી લંબાઈ ને કેટલું પહોળું છે આ શેડ? આમ લંબાઈ 150 ફૂટ અને પહોળાઈ આમ 20 ફૂટ. 20 ફૂટ. અને હાઈટ કેટલી છે? હાઈટ 14-15 ફૂટ જેવી. 14-15 ફૂટ જેવી. બરાબર. ને આ બધી તમારી ઉછેર કરેલી પાડીઓ છે? હા, એ બધી પાડીઓ આ સાલની. બરાબર. ને આ તમારી બધી ભેંસો છે? ટોટલ આ ઘરની ભેંસો. આમ કેટલા દૂધવાળી છે આ ભેંસો? મિનિમમ 7-8 લીટર વાળી છે. એમાં 5-6 ભેંસ છે. કયા વિસ્તારની? બધી ઉછેર છે, ઘરનો જ ઉછેર છે. આથી પાછળનો રહી. બરાબર. બધું મોસ્ટ ઓફલી ઘરનો. 2-4 ભેહું લાવેલી, આ એક ભેહ લાવેલી છે અને એ 2-3 ભેહું લાવેલી. 2 આગળ જે બાંધેલી હતી એ પણ ઘરની જ છે ઉછેર. બરાબર. આ પણ બધી ઘરની જ છે ઉછેર. બરાબર. તો કોઈ નવા પશુપાલનની અંદર જોડાવા માંગતા હોય તો એમને કેટલી ભેંસોથી શરૂઆત કરવી જોઈએ? આમ 5 ભેંસોથી. 5 ભેંસો.
પાંચ ભેંસોથી શરૂઆત 5 કરે. ભેંસોથી શરૂઆત કરે હમ, પછી એને અંદાજ આવી જાય કે આપણે કેવી રીતે સક્સેસ શું થાય છે, શું એનું મેનેજમેન્ટ છે, બરાબર. શું એનું ટાઈમિંગ છે, હમ, એ બધો અનુભવ પછી 5 ભેંસોની અંદર એને આવી જાય. બરાબર. તો આ ફાર્મનું મેનેજમેન્ટ તમે કરો છો કે હું પોતે જ તમે જ પોતે જ હા. કરો? આમ કેટલા લોકો આ ડેરી ફાર્મની અંદર કામ કરતા અત્યારે હશે? 4-5 માણસ છે કામ કરવાવાળા. એક ભાઈ છે દોવાવાળો હમ, અને બીજા 3-4 જણા છે જે કોઈ 4 નિયારી બધું કરવાવાળા. બરાબર. તમે મસ્ત ખાલી ને આ સાલ જ દોવાનું ઓછું એ નહીં દોતા, હમ, બાકી તો હાથે જ દોઈ લીધા. હાથે આ પણ સાલ જ દોવાળો માણસ રાખ્યો, બરાબર. નકર બાકી તો હાથે હાથે બધું સંભાળે છે. હાથે. બરાબર. તો આમ તમે આને ખાણદાણ ચારામાં શું આપતા હશો ભેંસોને? ચારમાં મોસ્ટ ઓફલી તો આમ તો પાપડી જ ચારતા, હમ, પણ આ સાલ ભાવ વધારે હોવાથી દિવાળી પછી તો પાપડી ઓછી કરી નાખી, સાગરદાણ વધારે કરી. સાગરદાણ વધારે. 70% સાગર અને 30% પાપડી ચારી. 30% પાપડ. બરાબર. અને આમ ચારો બધો વેચાતો લાવો? ચારો મોસ્ટ ઓફલી આમ તો જમીન ઓછી છે એટલે વેચાતો જ લાવવો પડે છે. બરાબર. ટોટલ જે જુવાર એ લાવીએ, બાકી ઘરની મકાઈ ને એવું બધું કરી નાખી. બરાબર. કેટલી જમીન હશે તમારી? જમીન મારી પાસે 6 એકર છે. 6 એકર. હા બરાબર. એની અંદર પણ ચારો ઉગાડો છો? હા, ચારો બધો મોસ્ટ ઓફલી ચારો, બીજું કાંઈ નહીં કરવાનું. બીજું કોઈ નહીં? બાજરી ને જુવાર ને શિયાળો હોય તો મકાઈ, શિયાળો. બાકી કાંઈ નહીં. અને કોઈને બ્રીડિંગ સ્ટાર્ટ કરવું હોય તો એમને કેવી રીતે સ્ટાર્ટ કરવું? બ્રીડિંગમાં એવું છે કે પહેલી તો એની પાસે ભેંસ સારી જોઈએ. ભેંસ સારી, ભેંસ સારી જોઈએ ને માત્ર બીજું કે પાડો પણ સારો જોઈએ. પાડો પણ સારો. બે વસ્તુ સારી હોય તો બ્રીડિંગ કરવાનું કોઈ એમાં કાંઈ શીખવાનું છે જ નહીં. બરાબર. ભેંસ સારી હોય તો અને પાડો સારો હોય તો બ્રીડિંગ એની રીતે થઈ જ જાય. એની રીતે. મેઇન વસ્તુ પાડો અને ભેંસ. ભેંસ સારી હોય તો કદાચ શું છે કે આમાં માણસો કેવું કરે ખબર છે, હમ, કચ્છમાં જાય અહીંયાથી, હા. કચ્છમાં જઈને ભેંસ સારી લઈ આવે. બરાબર. ભેંસ સારી લાવો તો એક જ ભેંસ એક જ રહે, હમ, પણ કચ્છમાં જઈને તમે હાલ પાડો સારો લાવો ને હમ, તો એ તમારે એક પાડામાંથી ઘરે કદાચ 10 ભેહું હોય હમ. તો એ ભેહું બધી ગાભણ થાય ને તો એ 10 ભેહું થઈ જાય. 10 ભેંસ થઈ જાય. અને ભેં તમે એક લાવો તો એક જ રહે, કદાચ એક પાડી લાવે તો 2 થાય. અને રિઝલ્ટ પણ સારું મળે. અને પાડો સારો કચ્છમાંથી લાવો એટલે પાડો 100% રિઝલ્ટ સારું જ મળે. સારું જ મળે. બરાબર. આમ મહેસાણી ભેંસ સારી કે બની ભેંસ સારી? સારી ભેંસ એમાં એવું છે કે મહેસાણી ભેંસ દૂધમાં બધી રીતે સારી હોય, પણ અમારા અહીંયા શોખ બધાને બનીનો જ છે, બની. એટલે અમે બધા બની લગભગ મોસ્ટ ઓફલી બની જ ઉછેર કરી. આમ શાંત સ્વભાવ હોય અને એકદમ શાંત સ્વભાવ, ઠંડો, કોઈ આ ના કોઈ વસ્તુ કાંઈ નહીં. અને દૂધમાં પણ દૂધમાં સારી લોંગ ટાઈમ દૂધ આપે, સારું દૂધ આપે. બરાબર. અને ગાયો કેટલી હશે તમારી પાસે? ગાયો મારી પાસે હાલ દૂધણી 3 છે હમ. અને 3 વ્યાસ છે. કઈ કઈ એમાં નસલની? 5 ગાયો કાંકરી છે અને 1 ગાય ગીર છે બરાબર. 5 ગાયો કાંકરેજ છે ને 1 ગીર છે. અને 1 ગીર. એ પણ બતાવી દો, થોડું જોઈ લઈએ. આ ગાય તાજી વિયાયેલી આ છે? ગાયને વિયાણા 10 દિવસ થયા. બરાબર. આ કાંકરેજ નસલની ગાય. આ કાંકરી જ છે. 10 દિવસ થયા. અત્યારે આમ કેટલું દૂધ હશે આનું? હાલ 5 લીટર દૂધ છે. ટાઈમ હા, ટાઈમનું 5 આખા લીટર, દિવસનું 10 લીટર. 10 લીટર. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો કાંકરેજ નસલની ગાય છે. 10 દિવસ જેવું થયું છે વિયાને, અને અત્યારે આખા દિવસનું 10 લીટર હાજરની અંદર છે દૂધ. અને આ બીજી ગાયો રહી. બીજી આ ગાયો તો લગભગ વિયાને ખાસો ટાઈમ થઈ ગયો, હમ. 6-7 મહિના થઈ ગયા છે. હમ. એટલે હાલે આને 4 લીટર દૂધ છે એમાં, એટલે 8 લીટર દિવસનું. દિવસનું 8 લીટર. બરાબર. આ દૂધ સારું આવશે. ગઈ સાલ પહેલા વેતરમાં 6 લીટર આપ્યું હતું, એટલે 12 લીટર દિવસનું. હમ. એટલે આ સાલે મને એમ થાય કે 6+ રહેશે. 6+. હા. 6.5 વરસાદ થઈ જાય, ઠંડક થશે ને હમ. એટલે સારું દૂધ મળે છે. બીજા વેતરમાં છે. બીજા વેતર. હા. બરાબર. અને આ ગીર ગાય પાસે એ ગાય ગીર ગાય ગાભણ હાલ હમ. 7 મહિના. આ રેડલી એની આ રેડલી એની. આ ગાયોની અંદર તમે બ્રીડિંગ કરો છો કે? નહીં, ગાયોની અંદર આ સાલ બ્રીડિંગ કર્યું છે. હમ. પહેલા નંબરની ગાય એને K58 નું બીજદાન કરાયું છે હમ. અને એક બીજી ગાય છે એને K58 નું બીજદાન કરાયું છે. બાકી શું છે ગાયોમાં તો કે ખોદાથી થઈ જતી એટલે કાંઈ મજા નથી આવતી, એટલે આ વખતે બ્રીડિંગ શરૂઆત કરી ગાયોમાં પણ. બરાબર. રિપીટ બ્રીડિંગ જેવી કોઈ સમસ્યા? નહીં, કોઈ એવી તકલીફ લાવી નહીં થતી. ભેંસોમાં પણ નથી? નહીં, ભેંસોમાં તો પાડો હોય એટલે અમે બ્રીડિંગમાં તો પાડાથી જ હોય, એટલે કે બીજદાન બીજું તો કંઈ કરાવતા જ નહીં. બીજદાન હોય તો કદી થઈ શકે, પણ પાડો થઈ જાય, પણ અમારે શું હોય પાડો હોય એટલે અમે કોઈ વસ્તુમાં પડતા જ નહીં. એમાં નથી પડતા. બરાબર. શું એની રીતે ખુલ્લી હોય ને ખુલ્લો પાડો હોય હમ. એટલે એની રીતે થઈ જાય બધી કાપણ. રિપીટ બ્રીડિંગ થતું હોય તો નુકસાન થાય, પણ હા. આમ બાકી તો કંઈ થાય જ નહીં. ઘણા ફેલ થતા હોય પણ એ રિપીટ બ્રીડિંગ ના લીધે. એના લીધે જ થાય, બાકી તો કોઈ ફેલ થાય જ નહીં. બાકી કોઈ પાડામાં કેવું હોય કે ભેંસ પૂરી ગરમીમાં ત્યારે થાય બ્રીડિંગ, હમ. એટલે એમાં કોઈ લાંબુ નહીં રહેતી તકલીફ. બરાબર. બાકી ઓલું તો શું હોય અમારે બ્રીડિંગમાં તો અહીંયા કે કોઈ એટલો બધો અનુભવ નથી. ડૉક્ટરો સારા છે બધા, હમ. પણ અમારી પાસે એટલો બધો અનુભવ નહીં ક્યારે કઈ ટાઈમે ફૂલ ગરમીમાં ભેં હોય અને બ્રીડિંગ કરાવવું, એટલે ક્યાંય સક્સેસ ન થાય. હમ. એટલે એના લીધે અમે કોઈ બ્રીડિંગમાં લગભગ મોસ્ટ ઓફલી બ્રીડિંગવાળા નહીં હોય અહીંયા કોઈ. નહીં હશે મૂળ,
20% જેવા, પણ લાંબા નહીં એમ. લોકોમાં જાગૃતિ પણ ઓછી. ઓછી એટલે પોતપોતાની રીતે મૂળ પાડો હોય અહીંયા કોઈ નજીકમાં. હવે મારો અહીંયા પાડો હોય એટલે આટલા જે વિસ્તારમાં છે બધા ભેંસ ગરમીમાં આવે એટલે અહીંયા લઈને આવી જવાનું, અહીંયા લઈને આવી. કોઈ તકલીફ જ નહીં ને. બરાબર. તો તમારી પાડીઓ પણ આપણે ત્યાં જોઈ જોઈ લઈએ. તો આ બધી કેટલા મહિનાની પાડીઓ છે? આ બધી 10-10 મહિનાની પાડી. આ 10 મહિના. એ આ બધી આ ભેંસોની જ છે? હવે આ ભેંસોની બધી ગયા વર્ષની. ગયા વર્ષની પાડો એનો બાપ હતો એ મેં વેચી નાખે. બાકી આ બધી આ પાડાની છે ઈ આને તમે શું આપો કોણદણની અંદર? હાલ ખાણમાં તો શું સાગર આપીએ ને પાપડી થોડી થોડી નાખી અંદર. બરાબર. અને દૂધ કેટલા ટાઈમ આને આપો તમે? દૂધ 2 મહિના ખાસ. 2 મહિના ખાસ આપો. આ પાડીઓ પણ તમે તૈયાર કરેલી છે? હા, ઘરના જ પાડાની તૈયાર કરેલી છે પાડી. બરાબર. આના રૂપ પણ સારા છે. બધી પાડીઓ ઈ અંદર ઈ વાડામાં છે 2 અને પેલી 5 છે ઈ બધી એક જ પાડાની છે. એક જ આ બસ ગઈ દિવાળી વેચી નાખ્યો. તો આ મિત્રો પાડો તમે તૈયાર થયો જોઈ છે. શકો છો, તમે સારો પાડો વાપરો તો તમને આવા રિઝલ્ટ જોવા મળશે. જોઈ શકો છો તેના રૂપ અને તેનો હાઈટ, લેન્થ અને એનો ગ્રોથ તમે જોઈ શકો છો. આ કેટલી ઉંમરની પાડીઓ છે? આ પાડીઓ છે 20 મહિના થઈ ગયા છે. 20 મહિના થઈ ગયા. બરાબર. તમે જોઈ શકો છો તેને એકદમ વળાંકવાળી શીંગડી, જે ઓરિજિનલ બન્ની નસલ કહેવાય, એના તમે કેરેક્ટર જોઈ શકો છો. આવી પાડીઓ તમારે તૈયાર કરવી હોય તો એક સારી ભેંસ અને એક સારો પાડો હોવો ખૂબ જ જરૂરી છે. તો આ પાડીઓ કેટલી ઉંમરની છે તમારી પાસે? પાડીઓ વાળી આ 2 વર્ષની. 2 વર્ષની. બરાબર. આ બધું બ્રીડિંગ ઉપર જ કામ કરેલી પાડીઓ છે? બ્રીડિંગ ઉપર. બરાબર. આ કઈ નસલની છે બધી પાડીઓ? બધી બની નસલના પાડાની છે બધા. બરાબર. ઘરના પાડાઓ છે. આ બીજી બધી પાડીઓ તો સારી દેખાય, પણ આ પાડી અલગ દેખાય, એનું શું કારણ? ખાસ જે બધાને જણાવવાનું ઈ જ કે જો તમે બ્રીડિંગની વાત કરો ને તો બ્રીડિંગમાં થઈ છે કે એ મારા ખુદના ઘરના પાડાની નથી. ભેંસ મેં વેચાતી લાવેલી હતી. એ ત્યાંથી ગાભણ થઈને આવી હતી ભેંસ. ગાભણ થઈને કોઈ પણ પાડે અહીંયા થઈ છે. એ બ્રીડિંગમાં શું ફરક છે અને બ્રીડિંગ ઉપર શું જે ફોકસ કરવાનું મેન અને બ્રીડિંગમાં શું ફરક છે એ તમે તમારી નરી આંખે જોઈ લો. એટલે કે બ્રીડિંગ કરો તો આવા કેરેક્ટર તૈયાર થાય અને જે બ્રીડિંગ વગરનું છે તો એવા થાય, આવા કેરેક્ટર મળે. જોઈ લો, તમારી સામી નજરે જોઈ લો. બધી એક જ છે, એક ઉંમરની છે, એક જ ખર્ચો છે એનો. બરાબર. જે એને ખાય એ જ ખાવે, બાકી જે ઈ થશે જ્યારે એ આ નથી થવાની ક્યારે. થાય મેન વસ્તુ એ છે. મેન વસ્તુ